આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ। ભાજપની સરકાર અને સંગઠને વિધર્મીઓનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે। બધા સાથે મળીને વિધર્મીઓનો નાશ કરીએ, આવું અમે નથી કહી રહ્યા, પરંતુ ખુદ ભાજપના જ નેતા કહી રહ્યા છે। આ ઘટનાની શું છે વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને ઉમેદવારો હવે ઠેર ઠેર પ્રચાર કરવા પ્રજાના આંગણે પહોંચી રહ્યા છે, પરંતુ પ્રચારના માહોલમાં અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્યાંક ચૂંટણીના જોશમાં આવી જઈને ખુલ્લેઆમ તેમણે એક બફાટ કરી નાખ્યો અને હવે તેમના શબ્દોના કારણે એક મોટો વિવાદ સર્જાઈ ગયો છે। ત્યારે પહેલા એ જોઈ લઈએ કે ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયા આખરે શું કહી દીધું। જય દાન મહારાજ, જય બાબા સ્વામી। આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે। આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે। એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જય દાન મહારાજ। સ્થાનિક સ્વરાજની અંદર અમરેલી જિલ્લા સાથે ગુજરાતના લોકો પીડિત છે। પંચાયતી રાજ ખતમ થઈ ગયું છે। કોંગ્રેસે પંચાયતી રાજ આપવાનું કામ કર્યું હતું, ત્યારે અધિકારી શાસનમાં લોકો ત્રાહિમામ છે અને આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો। વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો। મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે, ત્યારે મુદ્દાઓ ભટક્યા વગર તમને પડતી મુશ્કેલીમાં લોકોએ મતદાન કરતાં પહેલાં સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતની અંદર વગર પૈસે કામ થાય છે ખરું? ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ભયના ઓથ નીચે લોકો જીવી રહ્યા છે। 11 એપ્રિલનો આ વિડીયો કે જ્યાં ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે કોકિલાબેને ભાંગરો વાટ્યો છે અને હવે આ બેન વાયરલ થઈ ગયા બાદ મીડિયાથી ભાગતા ફરે છે। મીડિયાથી હવે તેઓ સલામત અંતર જાળવી રહ્યા છે। આ નિવેદન બાબતે કોઈ સ્પષ્ટતા કે કોઈ ચોખવટ તેમના દ્વારા કરવામાં આવી નથી। જો કે તેમના આ નિવેદને, તેમના શબ્દોએ ભારે ચર્ચા જગાવી છે। અમરેલીના સ્થાનિક રાજકારણમાં ક્યાંક તેમના આ શબ્દોની મતદારો પર અસર ચોક્કસપણે પડી શકે તેવી શક્યતાઓ છે। શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના નેતા હવે એટલા બિંદાસ થઈ ગયા છે કે ખુલ્લેઆમ કોઈ પણ જાતનો બફાટ કરવામાં, ભાંગરો વાટવામાં તેમને કોઈ શરમ કે સંકોચ નડતા નથી। ચૂંટણી ટાણે મતદારો નારાજ થઈ જશે તેવી પણ તેમને બીક નથી। કોકિલાબેન કાકડિયાને તો વિધર્મીઓની વાત કરતી વખતે એ વાતનો પણ તેમને ખ્યાલ ન રહ્યો કે આજ ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાલિકા, મહાનગરપાલિકા અને તમામ પંચાયતો મળીને વાત કરીએ તો અંદાજે 90 જેટલા વિધર્મી ઉમેદવારોને ટિકિટ આપી છે। છૂટા હાથે ભાજપે જ ખુદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિધર્મીઓને ટિકિટની ફાળવણી કરી છે। એટલે હવે કોકિલાબેનને તો ખાસ એ જ કહેવું છે કે પાર્ટીની પોલિસી વિશે તમે બેન વહેમમાં ન રહેશો। જ્યારે વાત ચૂંટણી જીતવાની આવે છે ત્યારે ભાજપ જેવો પક્ષ પણ કાચિંડાની જેમ પોતાનો રંગ બદલી શકે છે અને ભાજપે પણ વિધર્મીઓને ઉમેદવાર બનાવવા પડે છે। તો કોકિલાબેનના નિવેદન વિશે તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।